મુકેશ, માસીનો ફોન આવ્યો તો માસીને કોને કીધું હશે કે જિંકીને તો જેલમાં પૂરી લઈ ગયા હતા. લે માસીનો ફોન આવ્યો હતો ને તો મને મમ્મી અત્યારે કહેતા હતા ઈ કે માસી એવું કહેતા હતા કે જિંકીને જેલમાં કાં લઈ ગયા હતા. એ તો વાતો તો પછી બધી ધીરે ધીરે બધી ફેલાઈ જાય, બધાને ખબર પડી જાય. શું આખા દુનિયા મારી તો બદનામી થઈ ગઈ. બધાને એવું થતું હોય છે, એવું તો શું હવે કાંડ કરીને ખાઈ છે એણે. માય ગયો, હવે ચિંતા ન કરવાની. હવે કાંઈ બદનામી થઈ તો થઈ. હવે કેટલા મોટા મોટા કાંડ કરી નાખે, કાંઈ આપણે એવું મોટું નથી કર્યું. માય ગયો ભાઈ, મૂકીને લપ કાંઈક સારું સારું ખાવાનું તો બનાવી દે, રજા છે તે. હે હા, જો હું તમને કહેવા નથી, કાલ છે હું રેસીપી જોતી હતી તો મેં ખમણ ઢોકળાની ને જલેબીની રેસીપી જોઈ છે. આજ હું તમને બનાવી દઉં છું. હા, મોઢામાં પાણી આવ્યું. હાલ તો ફટાફટ બનાવી દે, મજા આવશે. વધારે જ બનાવજો મમ્મી ને પપ્પા બધે માટે. એ મુકેશ વધારે જ બનાવીશ ને, એ બે માટે બનાવીશ જ. હાલો તો ફટાફટ બનાવવા જાઉં છું. હા, તમે કે જાતા નહીં, આ જ રહી ગયો કે આપણા બાળક ફરવા નીકળી જઈશું. પપ્પા કે દેખાતા નથી, ક્યાં ગયા? શું કરે દીકરા? આયા તો મમ્મી હમણાં બાથરૂમમાં આવી છે. 3-4 જણાનો મને ફોન આવ્યો. પછી શું મારે ગાના બનાવવા છે? મેં કીધું હા, અમારી સોસાયટીમાં છે, અમારી બાજુમાં રહે છે, એનું નામ ચિંકી છે ને, એટલે તમને એવું લાગ્યું હોય છે. એ મમ્મી હવે પછી પાછળનું બધું ન વિચારવાનું હોય, કહી દેવાનું હોય, બીજું તો શું હવે. ચિંકી કે દેખાતી નથી. એને કઈક રેસીપી જોઈ છે ને તો એ કે હું જલેબી અને એ કે ખમણ ઢોકળા બનાવવા જાઉં છું તમારા હાથ. મેં કીધું હાથે સારું બનાવી જા. જલેબી તો બની છે, ટેસ્ટમાં સારી હોય તો સારું. બધાને એવું થઈ છે, જો તો કાંઈ આવડતું નથી બનાવતા. રોયાની સીધી જો તો પાકી ચૂકી ટાઈડીને ભેડી બની, હરખી નો બની હો. થોડોક લોટ ઢીલો થઈ ગયો તો ને એટલે. બાકી ટેસ્ટમાં તો મસ્ત જ હશે. આપણે રૂપથી શું જોવાનું, નહીં ટેસ્ટમાં સારી હોય તો બસ. આમ તો ભલે નાખીને ચૂકી હોય. ઢોકળા ઓરમાં મૂક્યા, હાલો જોઈ તો લઉં. સુગંધ મસ્તીની આવે છે, પાણી લગી સુગંધ આવતી છે. મુકેશ, હાલો આવી જાઓ, મમ્મી ને પપ્પા ને બધાને બોલાવી લ્યો. બની ગયું છે, રેડી છે એકદમ. કેવો સુગંધ આવે છે? મુકેશ હાલો ને જલ્દી, પપ્પા ગયા મમ્મી? હા, સરસ સુગંધ આવે છે. હાલો પપ્પા બેસી જાઓ. થોડા કઠણ બન્યા છો, બહુ ફૂલાણા નથી. સોડી ઓછી નાખી હતી જિંદગી. ના, મેં સોડી તો વધારે જ નાખી હતી, પણ પહેલી વાર બનાવવાની ટ્રાય કરી છે ને પહેલી વાર એટલે. હવે તો બીજી વાર તો હું ફૂલ ફાયર થઈ જઈશ. ઓ જલેબીનો શેપ કેવો છે? મમ્મી ખાલી શેપ જ એવો છે, ટેસ્ટમાં બહુ મસ્તીની છે. ચાખો તો ખરા. આમાં ભૂલથી તમે ચીંકી વાળું શું નાખી દીધું છે? આ કઈ ખારું ખારું લાગે છે. મીઠું નાખી દીધું શું? મેં તો લોટ ટાઈખોય નહીં બનાવી કે શું છે, કેવું મીઠું છે કે મોરું છે કે શું કાંઈ ખારું છે. હા, ખારું ખારું બુત્તર જેવું છે. આખું મીઠું ભભરાવી દીધું લાગે છે. ઓર મીઠું ને બે ડાબલા હરખા હતા ને દરેલી ખાંડ હતી. મને એમ કે દરેલી ખાંડ હશે. આ વખતે મીઠું એવું જેવું આવ્યું છે. મીઠું પુરોયાનું પડી ગયું. મારી મહેનત પાણીમાં ગઈ. જિંદગી કાંઈ પણ બનાવીને પેલા ચખાય અને આમ ડાબલામાં હરખી રીતે જોવાય. ફટાફટ કાંઈ બનાવવાનું જ ન હોય પછી કાંઈ. આટલી મહેનત કરી અને આવું થયું. ચખાય તો ખરા ને જરાક. હા, પણ હવે તમે સલાહ તો દ્યો મને. કાંઈ વાંધો નહીં. મહેનત કરી ને બનાવીને શીખી તો ક્યારેક કામ આવશે. એમાં ભૂલ થઈ ગઈ, કાંઈ તમે એમાં ખાવું પાછા ખાવાનું ન ખાવા હોય. કાંઈ વાંધો નહીં. બીજી વાર ધ્યાન રાખે. બીજું શું હોય એમાં? કેટલું તેલ વાગડું, લોટ વાગડો ને મહેનત થઈ, બધું આ ઢોરા નાખવું જોઈશે. કાંઈ વાંધો નહીં, ઢોકળા તો ખાઈ લ્યો. બીજું કાંઈક બનાવી નાખું જમવાનું. બીજું તો શું. આ ઢોકળામાં ક્યાંય માલ માલો નથી. કઠરપાણા જેવા છે. આમ અડી તો આમ લાંબુ થાય એવું છે. એક ખાવા હોય તો કંઈક પેટે ભરાય ને. એટલી મહેનતથી બનાવ્યું તું મેં. મુકેશ તો
હું કેસ શાંતિ રખાય પછી આટલી મહેનતથી ટ્રાય તો કરી હતી ને બનાવવાની પછી જેવું બન્યું એવું ખાઈ લેવાનું પછી બોલ બોલ ન કરવાનું હોય હું તાર મમ્મી જેવો જ થયો લે ને તાર મમ્મી જેવો થયો એટલે શું હે હું ખાઈ નથી થતી એને મેં કાંઈ કીધું કે કેવું બન્યું છે ખાવું બન્યું છે એ હવે હાયલું પાડશે કાંઈક ને કાંઈક ખારમાં આ ખારી એવી છે